ધોળકાની બાલાપોળ છેલ્લા 70 વર્ષથી શેરી ગરબા યોજાય છે. હાલ નવરાત્રીનો પર્વ શરૂ છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લા નજીક આવેલ ધોળકા શહેરની બાલાપોળમાં માય મંડળ દ્વારા શેરી ગરબા યોજાય છે. આ પોળમાં રહેલા 4 અલગ અલગ માતાજીની આરતી કરવામાં આવે છે અને પછી ગરબા શરૂ કરવામાં આવે છે. ગરબામાં કોઈ પણ ખેલૈયાને ગુડ કે ચપ્પલ પહેરીને ગરબા ગાવા દેવામાં આવતા નથી. આ પોળમાં પહેલા 2 વાગ્યા સુધી મહિલાઓને ગરબામાં રમવા દેવામાં આવે છે, ત્યારબાદ પુરુષોને રમવા દેવામાં આવે છે. આ પોળમાં ધોળકા બાવળા તાલુકાથી અને પોળમાંથી બીજા શહેરોમાં રહેતા લોકો ગરબા રમવા આવે છે. અહીં ધોળકા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ પોળમાં સ્વૈચ્છિક તમામ લોકોને ગરબા રમવા દેવામાં આવે છે. અહીં 11 વાગે ગરબા શરૂ થઈ વહેલી સવાર સુધી ગરબા લોકો રમતા હોય છે અને ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રી પર્વ ઉજવતા હોય છે. 781 દીવડાની સાતમે મહાઆરતી યોજાય છે. રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ. જય માતાજી, હું છું શિલ્પા ઠાકોર અને જણાવતા ખૂબ જ આનંદ થાય કે અમારું ધોળકા અને એમાં પણ અમારું ભાલાપોળ જે 70 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે. સરસ મજાનું અમારું ભાલાપોળ યંગ યુનિયન ગ્રુપ અને ભાલાપોળ માય મંડળ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે. અને લગભગ હું આમ તો સમય નહીં પણ હું નાનપણથી જ આ ચોકમાંથી જ જાણે મને માઇક મળ્યું છે. એ મારી માટે આ એવી જગ્યા છે અને ખૂબ સરસ આયોજન કરે છે. અને અમદાવાદ જિલ્લાથી માંડીને ધોળકાની આજુબાજુના દરેક ગામડાઓમાંથી અહીંયા પબ્લિક રમવા માટે આવે છે અને લેડીઝ માટે ખાસ સુરક્ષા રાખવામાં આવે છે. ખૂબ સરસ મજાનું આયોજન કરે છે. ધન્યવાદ. જય માતાજી, જય અંબે. જય અંબે. મારું નામ ભાવના કિરણકુમાર રાવલ. છેલ્લા 70 વર્ષથી ભાલાપોળની નવરાત્રી આજુબાજુના દરેક ગામડામાં ફેમસ છે. બાદ બજારકાર, રનોડા, સરોડા, સુરત, બરોડાથી દરેક જગ્યાએથી અહીંયા લોકો ગરબા ગાવા માટે આવી રહ્યા છે. અહીંથી જે પોળ છોડીને ગયા છે અમદાવાદ રહેવા, એ લોકો પણ ભાલાપોળની નવરાત્રીને બહુ મિસ કરે છે અને શનિ રવિની રજામાં એડજસ્ટ કરીને લોકો ગરબા ગાવા આવી રહ્યા છે. અને અહીંયા કોરોના કાળમાં પણ કોઈ એવો ખરાબ બનાવ બન્યો નથી. કોરોનામાં માતાજીએ ભાલાપોળ વાસીની દરેક સુરક્ષા કરી છે. અહીંયા બેન દીકરી, વહુ દીકરી દરેક જણની સુરક્ષા છે. અહીંયા અમારું 70 વર્ષથી અવિરત હું અને મારા પતિ માતાજીની સેવા કરીએ છીએ. અહીંયા 22 વર્ષથી છેલ્લે માંડવીની પૂજા અમારે આવી છે. માતાજીની દયાથી મારા પતિ કર્મકાંડ કરે છે. એમનું નામ શાસ્ત્રી કિરણકુમાર રાવલ છે. એ MA BEd ભણેલા છે અને અમે અહીંયા માતાજીની શક્તિ અને ભક્તિ કરીએ છીએ. અમે ભાલાપોળના રહેવાસી છીએ. મારું નામ નિમિષાબેન શાહ છે અને અમારા ભાલાપોળમાં છેલ્લા 70 વર્ષથી એક ધાર્યા ગરબા થાય છે. અને અમારા ભાલાપોળમાં કોઈ પણ એવો બનાવ, કોઈ ખરાબ બનાવ નથી બન્યો અને સુરક્ષિત રીતે અમારા ભાલાપોળમાં ગરબા થાય છે. બેન દીકરીઓની કોઈ પણ છેડતી કે એવું કોઈ કરી શકતું નથી. બોલો અંબે માત કી જય. મારું નામ અમિત પરીખ છે અને હું પોતે એડવોકેટ છું. અને આ ભાલાપોળ નવરાત્રી મહોત્સવ જે છેલ્લા 70 વર્ષથી અહીંયા ઉજવણી કરવામાં આવે છે, આ 71મું વર્ષ છે. પરંપરાગત રીતે અહીંયા ગરબા થાય છે. શેરી ગરબાનું મહત્વ જે કહેવાય છે એ અહીંયા સંપૂર્ણપણે શેરી ગરબા થાય છે. અને વર્ષોથી જે માતાજી અને નવરાત્રિના જે નીતિ નિયમો છે એનું ચોક્કસપણે પાલન થાય છે. અને એકદમ ભાલાપોળના તમામ સભ્યો અમે એકબીજા સાથે મળી અને નવરાત્રિનું સંપૂર્ણપણે આયોજન કરીએ છીએ. અને સારામાં સારી સુરક્ષિત નવરાત્રિ જો ધોળકામાં હોય તો એ ભાલાપોળ નવરાત્રિ કહેવાય છે. અને ભાલાપોળ નવરાત્રિ આજે પણ એ જ રીતે સંસ્કૃતિ જાળવી અને ચાલી રાખી છે અમે, અને આગળ પણ ચલાવીશું. બોલો અંબે માત કી જય. મારું નામ જીગર શાહ છે. હું અહીંયાનો આયોજક છું. અમારું આ ગ્રુપ છે ભાલાપોળ યંગ યુનિયન. અમે 70 વર્ષથી ગરબા કરીએ છીએ ધોળકામાં અને આ અમારું 71મું વર્ષ છે. અમારે અહીંયા આ શેરી ગરબા કહેવાય છે, જે અત્યંત એકદમ પ્રાચીન છે. અહીંયા અમારે એક નીતિ નિયમથી ગરબા થાય છે કે કોઈએ બૂટ ચંપલ પહેરીને ગરબા ગાવા નહીં. અને જે બીજા અમુક નિયમો છે માતાજીના, એ બધા અમારે પાળવા પડે છે. ધોળકા તાલુકાના 70 ગામડાની પબ્લિક અહીંયા આવે છે. અને ધોળકા તાલુકામાં કોઈ પણ જાહેર પ્રોગ્રામ થતા નથી. આ એક જ એવી જગ્યા છે કે જ્યાં જાહેર પ્રોગ્રામ થાય છે અને દરેક પબ્લિકને નિઃશુલ્ક આમંત્રણ હોય છે. જાહેરમાં બધાને આવવાની હોય છે. પ્લસ અહીંયા જે લેડીઝ આવતી હોય છે એમના માટેની એક એવી વ્યવસ્થા અમે રાખી છે કે 2 વાગ્યા સુધી ફક્ત લેડીઝ ગરબા ગાય
અને એના પછી જેન્ટ્સને અમે ગરબામાં એલાઉડ કરીએ છીએ. આ અમારું 70 વર્ષ અને 71મું વર્ષ છે અને આગળ પણ અમે આને ચલાવી રાખીશું, જે અમારી માતાજીની કૃપાથી અમે ચાલતું રાખ્યું છે. ખાલી વચ્ચે કોવિડના 2 વર્ષ દરમિયાન આ ગરબાનું આયોજન અમે બંધ રાખ્યું હતું. એ સિવાય અમારું આ નિરંતર ચાલુ રહ્યું છે અને ચાલતું રહેશે.